ડોક્ટર આર.કે. શાહ સાહેબ, ગુજરાત સરકારના ઉપમુખ્યમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવી અને આજ નમોત્સવને માણવા માટે એકત્રિત થયેલા સૌ ગાંધીનગર મતક્ષેત્રના ભાઈઓ બહેનો સૌને મારા રામ રામ. મિત્રો, આજે એક કલાત્મક પ્રસ્તુતિના માધ્યમથી એક એવા જીવનનું આપણી સામે ખૂબ બારીકી સાથે એના કર્તૃત્વનું, જીવનનું, સિદ્ધાંતોનું વર્ણન થવાનું છે કે જે વ્યક્તિએ કેવળ 11 વર્ષમાં 140 કરોડની ભારતની જનતામાં 2047માં ભારત વિશ્વમાં સૌથી પ્રથમ હશે એવો વિશ્વાસ ભરવાનું વાત કરી છે. પોતાના વિચારોથી, કામોથી, આયોજનથી અને દ્રઢ સંકલ્પથી 140 કરોડ ભારતીયોના મનમાં વિશ્વાસ ફક્ત 11 વર્ષના ટૂંકા ગાળાની અંદર ભરવો એ ત્યારે જ થઈ શકે જ્યારે એ વ્યક્તિએ બાકીનું આખું જીવન આ માર્ગ પ્રશસ્ત કરવામાં, આ માર્ગ ઘડવામાં ચિંતન કર્યું હોય, એને સફળ કરવા માટે અનેક પ્રયોગો કર્યા હોય અને દેશભરની અંદર એ વિચાર સાથે સહમત એવા હજારો લાખો લોકોની ટીમ બનાવી અને વ્યક્તિત્વનું નામ એટલે આપણા આજના પ્રધાનમંત્રી, એક પ્રકારથી સંસ્કાર ધામના પ્રણેતા અને ગુજરાતીઓ કહી શકે આપણા પોતાના જ એવા નરેન્દ્ર મોદીના જીવન પર આ નમોત્સવની રચનાનો વિચાર. જ્યારે નરેન્દ્રભાઈ પોતાના જીવનના 75મા વર્ષના પડાવ પર પહોંચ્યા ત્યારે દેશ અને દુનિયાના અનેક લોકોએ અનેક પ્રકારના સુઝાવો આપ્યા હતા કે અદ્ભુત વ્યક્તિત્વ, અદ્ભુત જીવન અને જીવનની અદ્ભુત યાત્રા લોકો સુધી કઈ રીતે પહોંચે. ત્યારે સ્વાભાવિક રીતે નરેન્દ્રભાઈ જે કાર્ય સંસ્કૃતિમાં આવે છે એમનો પહેલો પ્રતિભાવ હતો કે એની જરૂર શું. પછી અનેક લોકોએ એમને વાત કરી કે કેટલાક જીવન કામ કરતા 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 એવા થાય જેની પર વ્યક્તિ, સંસ્થા અને વિચારની માલિકી નથી હોતી. એ જીવન પ્રેરણા સ્ત્રોત બનવા માટે સર્જાયેલા હોય છે અને અનેક લોકોની પ્રેરણા બનવા માટે આનો એક પ્રકારથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઈએ. અને આજે આ નમોત્સવ એના પરિપાક રૂપે આજે આપણે સૌ લોકોની સામે અહીંયા આપણે સાથે બેસીને માણવાના છે. સતત 3 દિવસ સુધી અહીંયા સમાજ જીવનના અલગ અલગ ક્ષેત્રના વિશેષજ્ઞો, લોકો, આગેવાનો આવશે ને નમોત્સવને માણશે. અને એ યાત્રા એક દારૂણ ગરીબ ઘરમાં, દારૂણ ગરીબીમાં પોતાનું બાળપણ વિતાવનાર બાળક, એક સામાન્ય ચાની કિટલી વાળાનો દીકરો આજ 140 કરોડ લોકોની આશા, આકાંક્ષા અને ઉમ્મીદનું ચિહ્ન બન્યો છે. એની યાત્રાની આ વાર્તા છે. આજે એક વ્યક્તિ જે આટલા દારૂણ ગરીબીમાંથી બહાર આવ્યો
એને દુનિયાના 29 દેશોએ પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનવાનું કામ કર્યું. હું કોઈ દેશના દુનિયાના રાષ્ટ્ર નેતાને મારી સ્મૃતિમાં નથી જેને દુનિયાના 29 દેશોએ સર્વોચ્ચ રાષ્ટ્ર સન્માનથી સન્માન્યા. અનેક પત્રકારોએ એના માટે અલગ અલગ પ્રકારની વાતો કરી. સંસદના ભવનની અંદર પત્રકારો સાથે હું ઊભો હતો ત્યારે એક પત્રકારે આની વિશેષતાની વાત કરી અને બીજા સિનિયર પત્રકારે જવાબ આપ્યો જાણવા જેવો છે કે આ સન્માનને ભારતના લોકોએ ભૂલે ચૂકે નરેન્દ્ર મોદીના સન્માનના રૂપમાં ના જોવું જોઈએ. આ ભારતના વડાપ્રધાન અને 140 કરોડની જનતાનું સન્માન છે જે દુનિયાના 29 દેશોમાં સ્વીકૃત. તો એક વ્યક્તિ જ્યારે સમગ્ર ભારતને દુનિયાના 29 દેશોમાં સન્માન અપાવવા માટે પ્રતીક રૂપે સન્માનિત થાય તો એ વ્યક્તિત્વ અનેક લોકોને પ્રેરણા આપે. બાળકો, કિશોરો, યુવાનો અને કામ કરવા વાળા, આ ક્ષેત્રની અંદર કામ કરવાવાળા અનેક ભવિષ્યના સામાજિક કાર્યકર્તાઓ માટે, રાજનીતિક કાર્યકર્તાઓ માટે આ નમોત્સવ એક નવી પ્રેરણા લઈને જવાનો છે. મિત્રો, દુનિયામાં બહુ બધા નેતાઓનું મેં જીવન ચરિત્ર વાંચ્યું છે અને હું સ્વભાવે વિદ્યાર્થી છું એટલે બારીકીથી વાંચ્યું છે. કેટલાક નેતાઓ નિયતિથી જીવનની ઊંચાઈ પર પહોંચ્યા, ભાગ્યથી પહોંચ્યા. પરિસ્થિતિ જ એવી થઈ કે એ નેતા બની ગયા. કેટલાક વિચારવાન નેતાઓ નીતિથી પણ બન્યા, પરંતુ નરેન્દ્ર મોદી આ બધા નેતાઓની યાદીમાં એકમાત્ર નેતા એવા છે જે નિયતથી બન્યા છે, પોતાની નિષ્ઠાથી નેતા બન્યા છે. ના નિયતિએ મદદ કરી અને નીતિઓની રચના ને એનું અનુસરણ પણ એમને પોતાની નિયતના કારણે કર્યું. નિયતિથી બનતા હોય તો નિયતિમાં હોય ત્યાં સુધી રહે, અને નીતિઓથી જે લોકો સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા એમની નીતિ સાચી પણ હોય અને ખોટી પણ હોય, અને સમય સમય પર એના પરિણામો એ દેશોએ ભોગવવા પણ પડે. પરંતુ નરેન્દ્ર મોદી એકમાત્ર એવા નેતા હતા જે નિયતના આધારે, દ્રઢ ઈચ્છા શક્તિ અને લોકોના ભલું કરવાની ઈચ્છાના આધારે સર્વોચ્ચ સ્થાન પર પહોંચ્યા. ભૂલ થાય તો સુધારી લેવાય, પણ જો નિયત સારી ના હોય તો સુધારવાની દ્રષ્ટિ પણ ના મળે. આ એક વિશિષ્ટ પ્રકારનું નેતૃત્વ બાળપણથી લઈ સંઘના સ્વયંસેવક, સંઘના પ્રચારક, ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રી, દેશમાં લાખો કાર્યકર્તા, હવે તો હું દેશભરમાં પ્રવાસ કરું છું, દેશના લાખો કાર્યકર્તાના જીવનમાં કાર્ય સંસ્કૃતિનું બીજ જેને રોપવાનું કામ કર્યું એવો નેતા. આ બધું એમના જીવનના પહેલા હિસ્સામાં થયું. દારૂણ ગરીબીમાં જેમનું બાળપણ, બચપન વીતે એવા કઈ લોકોના મનમાં મેં કટુતા જોઈ છે. કટુતા શેના પ્રત્યે હોય? મારું જીવન આવા દારૂણ ગરીબીમાં વીત્યું, એનાથી સાંપ્રત સમાજ, આજના સમાજની સામે એક પ્રકારની કટુતાનું નિર્માણ થયું.
નરેન્દ્રભાઈનું જીવન દારૂણ ગરીબીમાં તો વીત્યું, પણ કટુતાની જગ્યાએ પોતાના જીવનને ગરીબ કલ્યાણનો રાસ્તો અપનાવી એમને કરોડો ગરીબોનું કલ્યાણ કરવાનો રાસ્તો અપનાવ્યો. અને આ દેશના 60 કરોડ ગરીબોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવે. ગરીબને ઘરમાં પીવાનું પાણી, ઘરમાં જ શૌચાલય, ઘરમાં વીજળી, ઘરમાં ગેસનું સિલિન્ડર, 5 લાખ સુધીની આરોગ્યની બધી વ્યવસ્થાઓ, અને પ્રતિ વ્યક્તિ 5 કિલો પ્રતિ વ્યક્તિ પ્રતિ માહ મફત અનાજ, બાળકની ભણવાની વ્યવસ્થા, આ સમગ્ર ચિંતાઓમાંથી એક 11 જ વર્ષમાં 60 કરોડ ગરીબોને બહાર લાવી દીધા. અને દુનિયાભરનો રેકોર્ડ છે મિત્રો, 11 વર્ષમાં 27 કરોડ ગરીબો ગરીબી રેખાથી ઉપર આવી ગયા. આ ગરીબ કલ્યાણનો યજ્ઞ એ ગરીબ ઘરમાં જન્મેલા નરેન્દ્ર મોદીજીને મહાન નરેન્દ્ર મોદી બનાવવા સુધી પહોંચાડે. 7મી ઓક્ટોબર 2001 ગુજરાતના સીએમ તરીકે શપથ લીધી અને સાર્વજનિક જીવનમાં એમના જીવનનો બીજો તબક્કો શરૂ થયો. પહેલા જ દિવસે એમને એક રેકોર્ડ બનાવી દીધો. આજ સુધી ભારતના ઇતિહાસમાં આઝાદીના પહેલા 5 વર્ષ પછી કોઈ એવો વ્યક્તિ નથી જે સરપંચની પણ ચૂંટણી ના જીત્યો હોય અને રાજ્યનો મુખ્યમંત્રી બનવાનું એને સૌભાગ્ય મળ્યું. નરેન્દ્ર મોદીજીની અનુભવહીનતાનું અનેક લોકો ટીકા ટિપ્પણી કરતા, કેટલાક લોકો આશ્ચર્યજનક રીતે પ્રેક્ષક બનવા માંગતા હતા કે આ શું કરી શકશે, અને કોઈ અનુભવ જ નથી. પરંતુ જે લોકો આકલન કરતા હતા, અનુમાન કરતા હતા, એ ભૂલી ગયા કે ત્યાં સુધીની યાત્રા એમને ગુજરાતના હજારો ગામડાઓમાં સંઘના પ્રચારક તરીકે ફરી અનેક કાર્યકર્તા, હજારો કાર્યકર્તાના ઘરે ભોજન કરી, વ્યથા સાંભળી, કથા સાંભળી, દુઃખ, દર્દ, તકલીફો સાંભળી અને રોજ એ તકલીફોનું નિવારણ શું હોઈ શકે એના માટે ચિંતન કરવામાં કાઢી. અને પરિણામ સ્વરૂપે ગુજરાતના મુખ્યમંત્રીનો એમનો એક કાળ સમગ્ર દેશની સામે સુરાજ્ય કઈ રીતે લાવી શકાય એનું એક ઉત્કૃષ્ટ અને આદર્શ ઉદાહરણ બની. હું વધારે એ બાબતમાં વાત કરવા નથી માંગતો, તમે બધા જાણો છો ને આપણે નમોત્સવ જોવાનો છે. પરંતુ એક જ વાત કહેવા માંગુ છું કે જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા એ વખતે હું પણ ધારાસભ્ય બની. આ સંસ્કાર ધામના આસપાસના ગામોની અંદર ઇવન આંબલી, બોપલ, ઘુમા, શેલા જવાનું થાય ત્યારે બધા એક જ વાત કહેતા કે ભાઈ કહું બહુ મોટું કામ નથી કરવું, સાંજે વારું કરતી વખતે વીજળી હોય એવું કરો, ખીચડીની જગ્યાએ કઢીમાં હાથ પડી જાય છે. 24 કલાક વીજળી ગામડામાં નથી મળતી, 8 કલાક વીજળી મળતી હતી. અને નરેન્દ્રભાઈ એ પોતાની પદ્ધતિથી સમસ્યાનું સમૂળ નિરાકરણ કરવામાં એમની જે માન્યતા છે, જે માન્યતા જ એમને મહાન બનાવે છે, એમને નિર્ણય કર્યો, જ્યોતિગ્રામ યોજના આવી અને જોતામાં ગુજરાતના બધા જ ગામડામાં 24 કલાક વીજળી ભારતમાં સૌથી પહેલા પહોંચાડવાનું કામ દેશના આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. 7 ઓક્ટોબર 2021 થી 28 ડિસેમ્બર 2025 24 વર્ષ મેં એમના સાથી તરીકે એમની સાથે સાર્વજનિક જીવનમાં કામ કર્યું છે. દુનિયામાં કોઈ નેતા એવો નહીં મળે જેને 24 દિવસમાં એક દિવસે છુટ્ટી ના લીધી હોય, આરામ ના કર્યો હોય, અહર્નિશ કામના માટે જ મહેનત કરી.
આજના જુવાનિયા જ્યારે વેકેશનની વાત કરે ત્યારે નરેન્દ્રભાઈનું જીવન જોઈ આશ્ચર્ય થાય. 2001 થી લઈ 2025 સુધી 24 વર્ષમાં એક પણ છુટ્ટી નહીં, એક પણ આરામ નહીં, એક પણ વેકેશનનો દિવસ નહીં. અહર્નિશ માં ભારતીને સર્વોચ્ચ સ્થાન પર બેસાડવાની એક ઈચ્છાની પૂર્તિના યાત્રા પર નીકળેલો આ માનવી આજે સમગ્ર દેશ માટે, સમગ્ર દેશના કિશોરો, યુવાનો અને બાળકો માટે નિશ્ચિત રૂપે આપણે કહી શકીએ કે નરેન્દ્રભાઈ પ્રેરણા સ્ત્રોત છે. આટલા મોટા સાર્વજનિક જીવનમાં નરેન્દ્રભાઈ જ્યારે પરચો દાખલ કરે, લોકસભાના સભ્યના ઉમેદવારનું ફોર્મ ભરે, એ વખતે દુનિયાભરની એની પર નજર હોય કે આની સંપત્તિ શું. સરકારે જે પૈસા આપ્યા હોય જવા દો. હું બહુ વિશ્વાસ સાથે આજે આ મંચ પરથી સમગ્ર દેશને બતાવવા માંગુ છું, નરેન્દ્ર મોદીના નામે પોતાનો એક રૂમ પણ રહેવા માટે નથી, એવું પારદર્શી જીવન આવડું મોટું સાર્વજનિક, એક રૂમ નથી, ઘર છોડી દો. અને જેની જોડે એક રૂમ નથી એને 10 વર્ષમાં ભારતના 4 કરોડ ઘર વિહોણા કુટુંબોને ઘરનું ઘર આપવાનું કામ કરી દીધું, જેને પોતાના રહેવા માટે એક રૂમ પણ નથી. એક ભાઈએ મને મજાકમાં એટલે જ કહ્યું કે એને પોતાનો રૂમ નથી બનાવ્યો એટલે જ આ ઘર બનાવવાની પ્રેરણા નરેન્દ્રભાઈને મળી છે. ગુજરાતના મુખ્યમંત્રીએ અનેક પ્રકારના પ્રયોગો શિક્ષાના ક્ષેત્રમાં, આ સંસ્કારધામ, એ સંસ્કારધામ પણ એક શિક્ષાનો બહુ સુંદર અને ઉત્કૃષ્ટ પ્રયોગ છે. કદાચ જ્યારે આ સંસ્થાની આસપાસમાં એક નાનકડા બાળકના સર્વાંગીણ વિકાસ માટેનું જે આયોજન થઈ રહ્યું છે, એ આયોજનનો જ્યારે Vikram found the perfect package in seconds, so he could spend hours and hours relaxing. Expedia, made to travel. તો નિર્માણનો એક અદ્ભુત પ્રયોગ અને સફળ પ્રયોગ મૂકી છે. 10 વર્ષની ઓછા કાલખંડમાં 81 કરોડ લોકોને ફૂડ સિક્યોરિટી આપી, 60 કરોડ લોકોનું, ગરીબોનું જીવન સ્તર ઊંચાયું, 56 કરોડ લોકોને જેમને જીવનમાં આઝાદીના 70 વર્ષ સુધી બેંક એકાઉન્ટ જ નહોતું જોયું, એનું વિત્તીય સમાવેશન કર્યું, બેંક એકાઉન્ટ આપ્યું. 27 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા. 11 કરોડથી વધુ મફત ગેસના કનેક્શન આપ્યા. 15 કરોડથી વધુ શૌચાલય બનાયા અને લગભગ 10 કરોડ પરિવારોમાં શુદ્ધ પીવાનું પાણી નળથી મોકલાવાનું કામ કર્યું. એ નરેન્દ્ર મોદીજીના જીવન પર નમોત્સવ એક પ્રકારથી દેશનો આ પ્રકારનો પહેલો મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો છે. જે નરેન્દ્રભાઈના જીવનને, એનો સંઘર્ષ, નીતિ આધારિત જીવન જીવવાની કઠોર શિસ્ત, પારદર્શિતા, પોતે તો જીવન કઠોર જીવવું જ, પણ એવા હજારો કાર્યકર્તાની ફોજ ઊભી કરવી, ભારત પ્રથમના વિચારને દેશના કરોડો યુવાનોમાં પ્રસ્થાપિત કરવો અને દરેક ક્ષેત્રમાં
ભારત સૌથી પ્રથમ હોય 15 ઓગસ્ટ 2047 દિવસે જ્યારે દેશ આઝાદીની શતાબ્દી મનાવતો હોય વખતે એવા દેશની રચના કરવી જે દિવસે વિશ્વમાં દરેક ક્ષેત્રમાં આપણું ભારત એક નંબરના સ્થાન પર ઊભું હોય એ પ્રકારનો વિચાર પ્રસ્થાપિત કરવાની આ જે યાત્રા છે એ યાત્રાનું નામ નમોત્સવ છે. મિત્રો, હું બહુ નાની ઉંમરથી એક વિચારધારાની સાથે જોડાયો. જોતા 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 વિચારોમાં, કામોમાં, કર્તૃત્વમાં, ઈચ્છાઓમાં એ વિચારધારા ક્યારે રગ રગમાં બસી ખબર જ ના. હું નાનપણથી આ વિચારધારાનો અનુયાયી બન્યો, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા. નાનપણથી એક નારો લગાવતા, जहां हुए बलिदान मुखर्जी वो कश्मीर हमारा है, वो कश्मीर हमारा है जो सारे का सारा है. અને એક સંકલ્પના હતી કે દેશમાંથી 370મી કલમ. એક સંકલ્પના હતી કે દુનિયાભરના કરોડો કરોડો રામ ભક્તોનું હૃદય જે સ્થાન સાથે જોડાયેલું છે, શ્રદ્ધા જે સ્થાન સાથે જોડાઈ છે, એ સ્થાન પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય. સૌના મનમાં ઈચ્છા હતી કે ઔરંગઝેબે તોડેલો ભગવાન કાશી વિશ્વનાથનો કોરિડોર ફરીવાર બને. સૌના મનમાં, અમારા બધાના મનમાં ઈચ્છા હતી, અને દેશના કરોડો લોકોની આજે પણ ઈચ્છા છે કે આ દેશ કોઈ પણ ધર્મનો નાગરિક હોય એક જ કાયદાથી આ દેશ ચાલુ, કોમન સિવિલ કોડ આવવો જોઈએ, સમાન નાગરિક કાયદો આવો. ટ્રિપલ તલાકથી મુસ્લિમ બહેનોને જે અન્યાય થાય છે, અન્યાયનો અંત આવવો જોઈએ. આ દેશની રાજનીતિમાં જાતિવાદ, પરિવારવાદ અને ભ્રષ્ટાચાર આ ત્રણેય નાસુર સમાપ્ત થઈ છે. આ દેશ હંમેશા માટે આતંકવાદથી સુરક્ષિત બને એવી નીતિઓનો અમલ કરવામાં, દેશમાંથી નક્સલવાદ પૂર્ણ રૂપે સમાપ્ત થઈ, આપણું નોર્થ ઇસ્ટ, ઉત્તર પૂર્વ શાંતિનું વિકાસના રસ્તા પર પ્રશસ્ત થાય. આ બધી જ ઈચ્છાઓ બધાના મનમાંથી, એના માટે ભાષણો પણ કરતા હતા, બોલતા પણ હતા, પણ કોઈના મનમાં વિશ્વાસ નહોતો કે આ જીવનમાં કદાચ આ લક્ષ્ય પૂરું થશે. બધાને હતું કોઈ ને કોઈ ક્યારેક તો થશે. પરંતુ એક 11 જ વર્ષમાં પ્રભુ શ્રી રામનું ગગનચુંબી મંદિર બનેલું આપણે જોઈ લીધું. મિત્રો, આજે એ જગ્યાએ શ્રી રામ મંદિરનું નિર્માણ. કાશી વિશ્વનાથ કોરિડોર પણ થયો. ધારા 370 ખતમ થઈ ગઈ. કોમન સિવિલ કોડની શરૂઆત થઈ. ટ્રિપલ તલાક સમાપ્ત થઈ ગઈ. સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂરે આતંકવાદી આકાઓને મજબૂત જવાબ આપી દીધો. અને 31/3/2026 આ દેશ નક્સલવાદથી પણ મુક્ત થઈ જશે. સમગ્ર નક્સલ સમસ્યાનું સમાધાન એક 11 વર્ષની અંદર આટલા બધા કઠોર લક્ષ્યો અકલ્પનીય સિદ્ધિની જેમ પૂરા કરવાનું કામ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું. અટલજી દેશના અર્થતંત્રને 11મા નંબર પર છોડીને ગયા હતા. 11મા નંબર પર છોડેલો આપણો અર્થતંત્રનો નંબર એક 11 જ વર્ષમાં
આપણે આ દુનિયાનું ચોથા નંબરનું અર્થતંત્ર બની ગયા છે, 11મા નંબરથી ચોથા. ને ગાંધીનગરના સૌ નાગરિકોને હું કહેવા માંગુ છું, તાલી વગાડો છો, તમે ખુશ થાવ છો, તૈયારી રાખજો. 27 ડિસેમ્બરમાં આપણા દેશનું અર્થતંત્ર દુનિયાનું 3જા નંબરનું અર્થતંત્ર. આ દુનિયાની અડધી ડિજિટલ લેનદેન ભારતમાં, ડિજિટલ લેનદેનમાં આપણો વિશ્વમાં પહેલો નંબર. 11 જ વર્ષમાં એલઈડી બલ્બના વિતરણમાં વિશ્વમાં પહેલો નંબર. સ્વચ્છતા કાર્યક્રમમાં વિશ્વનો પહેલો નંબર. ટીકા એટલે વેક્સિન મેન્યુફેક્ચરિંગમાં વિશ્વમાં પહેલો નંબર. દૂધ ઉત્પાદનમાં પહેલો નંબર. દલહન દાલ એના ઉપરાંત ઉત્પાદનમાં પહેલો નંબર. બાજરો અને કેટલાક મિલેટ્સના ઉત્પાદનમાં પહેલો નંબર. જૂટ ઉત્પાદનમાં પહેલો નંબર. મોબાઈલ, સિમેન્ટ, સ્ટીલ, કપાસ, ચા એના ઉત્પાદનમાં બીજો નંબર. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં દુનિયામાં 3જો નંબર. મોટર વેહિકલ ઉત્પાદનમાં દુનિયામાં 3જો નંબર. આ 11 વર્ષમાં સમગ્ર ભારતનું પરિવેશ દરેક ક્ષેત્રમાં, શિક્ષણ હોય, R&D હોય, સ્ટાર્ટઅપ હોય, પેટન્ટ રજિસ્ટ્રેશન હોય, એ બદલવાનું કામ આપણા જ નરેન્દ્રભાઈએ કર્યું. એ આપણે સૌ માટે, દેશ માટે ગૌરવનો વિષય છે. દુનિયામાં વસતા, ક્યાંય પણ વસતા ભારતીય માટે ગૌરવનો વિષય. પરંતુ મિત્રો, મને એકવાર એક પત્રકારે પૂછ્યું કે નરેન્દ્રભાઈની સૌથી મોટી ઉપલબ્ધિ શું? અનેક ઉપલબ્ધિઓની વચ્ચે સૌથી મોટી ઉપલબ્ધિ શોધતા ગમે એ માણસ મૂંઝવાઈ જાય. મને જરા પણ મૂંઝવણ નથી. મેં એને કહ્યું, જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવતો હતો, આપણી આઝાદીના 75 વર્ષનો આપણે ઉત્સવ મનાતા હતા, કોરોનાનો વર્ષ હતું, અને એ વખતે નરેન્દ્રભાઈએ આહવાન કર્યું કે 75 થી 100 વર્ષની આપણી યાત્રા, આઝાદીની શતાબ્દી સુધીની યાત્રા અમૃતકાલ છે. અને અમૃતકાલમાં આપણે સૌ ભારતીયો એવો પુરુષાર્થ કરવાનો છે, પુરુષાર્થની પરાકાષ્ઠા કરવાની છે કે જેથી જ્યારે આઝાદીની શતાબ્દી મનાય, માં ભારતીનું સિંહાસન વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન પર હોય એવા ભારતની રચના કરવાની કલ્પના કરી. અને જોતામાં અભિયાનની સાથે દેશના કિશોર, યુવાઓ, મહિલાઓ, કિસાન, મજદૂર, દલિત, આદિવાસી, મોટા મોટા ઉદ્યોગપતિઓ અને અનેક પ્રકારના સારસ્વત વૈજ્ઞાનિકો હોય, સંગીતકારો હોય, અનેક પ્રકારના સારસ્વત અભિયાનની જોડે જોડાઈ ગયા. અને જોતામાં 140 કરોડ લોકોના મનમાંથી નરેન્દ્રભાઈએ આટલા વર્ષોની ગુલામીનો હીન ભાવ, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ કાઢી એક આત્મવિશ્વાસ ભરવાનું કામ. મિત્રો, એ જ નેતા કરી શકે જેને જન્મથી અત્યાર સુધી ક્યારેય હીન ભાવ સ્પર્શ ના કરી શકે. નરેન્દ્ર મોદીજીના જીવન માટે 20 મિનિટમાં બોલવું બહુ અઘરું હોય છે. અને તમે બધા પણ અને હું પણ નમોત્સવ માણવા આવ્યા છે. પરંતુ આ નમોત્સવનો સંદેશ દેશના બાળકો, દેશના યુવાનો, દેશના કિશોરો અને દેશના યુવાનો માટે છે. ભલે ગમે તે ઘરમાં જન્મ્યા હોય, દારૂણ ગરીબ ઘરમાં જન્મ્યા હોય, અગર મનમાં ઉત્કૃષ્ટ દેશભક્તિની ભાવના ભરી હોય તો મા ભારતી માટે સૌથી વધુ કામ કરવાનો યશ આપણને મળી શકે. ભલે ગમે તે સંજોગોની અંદર આપણું શરૂઆતી જીવન વીત્યું હોય, પરંતુ ગરીબ અને સમાજનું ભલું કરવાની દ્રઢતા જો દ્રઢીભૂત હોય, આપણી ઈચ્છા શક્તિ મજબૂત હોય, તો દુનિયાના 29 દેશો પણ
પોતાનું સર્વોચ્ચ નાગરિક સન્માન એ વ્યક્તિને આપી શકે. અને આ લક્ષ્ય દેશના બાળકો, કિશોરો અને યુવાનો માટે નરેન્દ્ર મોદીજીએ સિદ્ધ કર્યું છે. નમોત્સવ એ સંદેશ આપણી યુવા પેઢી સુધી પહોંચાડવાનો કાર્યક્રમ છે. નરેન્દ્રભાઈ આજ એવા સ્તર પર છે કે વ્યક્તિને કોઈ પ્રચારની જરૂર નથી. ગુજરાતીઓ બધા બહુ વિદેશ જાય અને પાસપોર્ટ આપે તો તરત કહે કે મોદીના ભારતથી આવો છો. એને કોઈ પ્રચારની જરૂર નથી. પણ આ દેશના બાળકો, કિશોરો અને યુવાનોને પ્રેરણાની જરૂર છે. મને વિશ્વાસ છે કે નમોત્સવ એ પ્રેરણા પૂરી પાડવાનું કામ કરશે. અને હું સંસ્કાર ધામનો પણ હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે મારા મતક્ષેત્રના સમાજ જીવનના બધા જ અંગ ઉપાંગોને 3 દિવસ સુધી તમે નમોત્સવ જોવાની વ્યવસ્થા કરી આપી છે. શાહ સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને ફરી એકવાર આપણે સૌ આપણા પરિવારની અંદર નરેન્દ્ર મોદીજીએ સેટ કરેલા, સ્થિત કરેલા માપદંડોને આપણા બાળકો અપનાવે એ દિશામાં આગળ વધીએ. ફરી એકવાર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત. વંદે માતરમ. ભારત માતા કી જય.